दोस्तों छेल्ला 3 દિવસમાં ખાંડના ભાવમાં આગ લાગી છે કારણ કે 50 થી 70 રૂપિયા ખાંડનો ભાવ વધી ગયો છે કારણ કે એ પણ સરકાર દ્વારા વગર વિચારે લાવવામાં આવેલા E20 નામના એક ઘટકડાને કારણે કારણ કે સરકારે એવું કહીને લાવી હતી E20 કે ભાઈ આનાથી ભાઈ આપણને પેટ્રોલ 40 થી 50 રૂપિયામાં સસ્તું મળશે પણ કોસ્ટ કટિંગ સાથે તેને 100 રૂપિયા કરતા પણ વધારે પ્રાઇસ આવીને આપણી સામે આવીને ઊભી રહીને ઉલટામાં થયું એવું કે ભાઈ જે ખાંડ આપણે એમને ખાવા માટે કન્ઝ્યુમ કરતા હતા અને પછી જે બીજી વધે તેને આપણે ફોરેનમાં એક્સપોર્ટ કરતા હતા અને આપણે કમાણી કરતા હતા તે આવકનો સ્ત્રોત પણ હવે સરકારે બંધ કરી દીધો છે કારણ કે આપણે પોતાને જ તે ખાંડ ખાવા માટે ફાંફા મારવા પડી રહ્યા છે કારણ કે તે E20 માં જે ડાયલ્યુટ કરવામાં આવે છે ખાંડ તેના કારણે ભાઈ ખાંડના માલમાં શોર્ટેજ આવી ગઈ છે અને અત્યારે જે તહેવારના સિઝનો આવ્યા છે આવીને ઊભી રહ્યા છે તેના કારણે ભાઈ ખાંડ બિલકુલ ખતમ જ થઈ ગઈ છે માર્કેટમાંથી અને જે પણ વધી જે બચી કુચી જે ખાંડ છે તેનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે તો ભાઈ વગર વિચારે લેવામાં આવેલા ડિસિઝનથી આ રીતે ઉપરથી પેટ્રોલ તો આપણને સસ્તું પડ્યું નહીં ને ઉલટામાં આપણા પેટ સુધીની જે સામગ્રી જે પેટ સુધી પહોંચતી હતી તેના પણ ભાવમાં અચાનક જ વધારો થઈ ગયો છે તો ભાઈ વેલડન બીજેપી સરકાર આપણા આ મૂર્ખામી ભર્યા પગલાને કારણે લોકોને આ રીતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધન્યવાદ।